ગોંડલ તાલુકાના મોવિયા ગામે છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી એક અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં ગામના સેવાભાવી માણસો દ્વારા પોતાના ખર્ચે વિનામૂલ્યે સમસ્ત મોવિયા ગામના સ્વર્ગવાસી થયેલ મૃતકોના અસ્થિને હરિદ્વાર જઈને ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. અને એમાં પણ આ વર્ષે અસ્થિ વિસર્જનની સાથે સાથે સમસ્ત મોવિયા ગામના સ્વર્ગવાસી પિતૃઓના મોક્ષ કલ્યાણ અર્થે હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરેલ છે. જાણવા મળતી માહિતી મુજબ મોવિયા ગામના કૈલાસધામ એટલે કે સ્મશાનમાં દરેક મૃતક સ્વર્ગવાસીને અગ્નિ સંસ્કાર આપ્યા પછી તેમના અસ્થિને રાખવા માટે આ સ્મશાનમાં લોકરની વ્યવસ્થા રાખેલ છે, જે લોકરમાં આખા વર્ષ દરમિયાન સમસ્ત મોવિયા ગામના મૃત્યુ પામેલ સ્વર્ગવાસીઓના અસ્થિ મોટા ભાગે આ લોકરમાં મૂકી રાખવામાં આવતા હોય છે. અને પછી દર વર્ષે આ અસ્થિને ગામના સેવાભાવી ગ્રામજનો કે ગામના વિવિધ મંડળ દ્વારા વર્ષ દરમિયાન હરિદ્વાર જઈને ગંગા નદીમાં આ અસ્થિને વિસર્જન કરવામાં આવતા હોય છે. તે પરંપરા મુજબ આ વર્ષે પણ મોવિયા ગામના સંત શ્રી હરદત્તપુરી બાપુ ધૂન મંડળ તેમજ મનસુખપરી ગોસ્વામી, દિલીપભાઈ ભાલાડા, કિશોરભાઈ રાદડિયા, કિશોરભાઈ ખૂટ, હરસુખભાઈ ભાલાડા, અલ્પેશભાઈ ખૂટ, રણછોડભાઈ લીંબાણી, ભરતભાઈ સોરઠિયા વગેરે દ્વારા મોવિયા ગામના સ્મશાનમાં લોકરમાં આખા વર્ષ દરમિયાન એકઠા થયેલ સ્વર્ગવાસીઓના અસ્થિઓને મોવિયા ગામના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂરી શ્રદ્ધા અને આદરથી પૂજા વિધિ કરીને હરિદ્વાર લઈ જવાયા હતા. અને હરિદ્વાર જઈને ગંગા નદીના ઘાટ ઉપર પહોંચી ગંગા મૈયાની સ્તુતિ આરતી કરીને આ અસ્થિને પૂરી શ્રદ્ધા અને આદરથી ત્યાંના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે પૂજા તર્પણ વિધિ કરીને આ અસ્થિઓને ગંગા ઘાટ હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવ્યા હતા. સમસ્ત મોવિયા ગામના સ્વર્ગવાસી પિતૃઓના મોક્ષ કલ્યાણાર્થે વક્તા શ્રી કિશનપરી ગોસ્વામીની વ્યાસપીઠે હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવેલ છે, અને જેનું લાઈવ યુટ્યુબ પ્રસારણ રાજ ઓડિયો ગોંડલની ચેનલ ઉપર કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને હરિદ્વાર ના જઈ શકનાર દરેક શ્રદ્ધાળુઓને આ કથાનું રસપાન કરવાનો લાભ મળી શકે. આ સેવા કાર્યમાં શ્રી હરદત્તપુરી બાપુ ધૂન મંડળ તેમજ શ્રી હરદત્તપુરી બાપુ મંદિરના મહંત મનસુખપરી ગોસ્વામી તેમજ દિલીપભાઈ ભાલાડા, કિશોરભાઈ રાદડિયા, કિશોરભાઈ ખૂટ, હરસુખભાઈ ભાલાડા, અલ્પેશભાઈ ખૂટ, રણછોડભાઈ લીંબાણી, રમેશભાઈ લીંબાણી, કિશોરભાઈ ઠુમ્મર તેમજ ભરતભાઈ સોરઠિયા વગેરે જોડાયા હતા. રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, ગોંડલ.